हाय गाइस, वेलकम बैक टू माय चैनल। आज अमरी गामनी नदी में तमने नदीनु दृश्य देखाड़शुं, नदीनु विडियो बनाशुं अने तमने जे बी नदी में देखवा मळशे देखाड़शुं। मसाणुं ते लोको मरे तो हरगाववामां आवे छे अने तमने हजू आगळ देखाड्या हेडो अन चालू थई गयो छे। वरसाद पड़े छे એટલે અમે હવે ઘર જવાની તૈયારી કરીએ છીએ। નદીએ ઘરે જઈશું, તમને નદી બી દેખાડી દઈશું। નદીની અંદર કેટલાક સાપ કે કેકડા બી દેખવા મળશે। અમારા નદીનો રસ્તો બતાવી દઈશું। નદીમાં જતા પહેલાં આપણે પેન્ટ ઉછળીને દેખ્યા આ એરિયામાં અને તમે જોઈ શકો છો કે પાણીનું કેટલું ખાસ આવે છે। એના કારણે આપણે ખેંચાતી હતી એટલે ફટાફટ પાણી કેટલું ફાસ્ટ ચાલી શકે છે અને નદીની અંદર કેટલા મોટા મોટા પથ્થરો જોવા મળે છે તમને। અને પાણી બહુ ઠંડુ છે પહેલાં નદીના કિનારે હોય અહીંથી સીધા જશું અમારા ઘરે। તમને આખી નદી દેખાડે, ચલો અમારી હાથે। જો ગાઈસ અંદર નાની માછલીઓ બી તરે છે। અડધેથી વધારે આવી ગયા છે। અમારી ઘર થોડુંક જ દૂર રહ્યા છે। પેલા રહ્યા અમારા ઘરો, પેલા રહ્યા ઝૂમ કરવું પડશે એટલે આ મોબાઈલ બરાબર નહીં એટલે ઝૂમ નહીં થઈ શકતું। અને તમને અમારો કૂવો બતાવે તઈ સૌથી વધારે માછલીઓ રહી છે। ચાલો, કૂવો સૌથી ઊંડો કૂવો છે અને અડધી પાણી વધવાના કારણે એ નદી જોડે મિક્સ થઈ ગયો છે અને નદી અને કૂવામાં કંઈ ફરક દેખાતો નહીં। નદી અને કૂવો મિક્સ થઈ ગયા છે એટલે કૂવો દેખાતો નહીં તમને। પણ અહીં આગળ જો નાની માછલીઓ બી તરવા મળશે, દેખો, ઝૂમ કરો। નાની માછલીઓ પણ તમને દેખવા મળશે। આનાથી બી મોટી માછલીઓ હોય છે પણ રાતે આવવું પડે નથી અને પથ્થરના નીચે કેકડા હોય જોવા મળે છે। કિનારો હતો પણ કિનારો વધારે પાણીના વધવાના કારણે પડી ચૂક્યો છે। અડધો કિનારો પડી ગયો છે અને એથી જવું બી થોડું અઘરું છે। પછી ત્યાં આગળ અહીંયા આગળ બધા બહુ સાપો દેખવા મળે છે અમુક વાર અને અજગર જેવા સાપ બી દેખવા મળી જાય છે અને આ કૂવો બહુ ઊંડો છે। અને તમે અમારા ખેતરો બતાવીએ, ચલો। આ બધા અમારા ખેતરો છે અને આ ઊંડામાં ઊંડો કૂવો છે અને બહુ મોટી માછલીઓ રહે છે। જો લડો હવે આગળ તમને બીજો કૂવો બતાવીએ અને બીજા ઝાડો બી બતાવીએ। અહીં મારી ચપ્પલ પહેરવાવાળા નગન પગમાં ઘૂસી જાય છે। જો કેટલા મોટા છે અને બધું ખેતરો બી ખાલી જ છે। અને પેલા અમારા બધા આંબા, પછી કેળાનું ઝાડ છે, પછી નારિયેળનું ઝાડ છે, પછી આંબલીનું ઝાડ છે, પછી 3 આંબા છે, પછી કેળાનું ઝાડ છે, પછી આ બાજુ જામફળનું ઝાડ છે, લીમડાનું ઝાડ છે, પછી આ બાજુ એટલે સકરટેટીનું ઝાડ છે અને અહીંયા આગળ આપણે કૂવો બી છે। તમને એક કૂવો બતાવો, પાણી પીએ છે પણ આ કૂવો પહેલેથી બહુ ઊંડો છે। પેલા કૂવાથી બી વધારે ઊંડો આ કૂવો છે। અહીંયા આગળ જો પેલો સાપ બી છે। સાપ દેખો, તમને કીધું તું સાપ છે। પાઇપની ઉપર સાપ બેઠેલો છે। અંદર કાચબા બી છે, દેડકા બી છે। તમને સાપ દેખાડે, બહાર બી સાપ રહે છે। જો સાપના ઈંડો બી છે। જો પેલો જો સાપનો ઈંડો દેખી શકો તમે, સાપનું ઈંડું પડ્યું છે ત્યાં આગળ। અને આ અમારો વાડો છે। મોટું જામફળીના ઝાડો છે, બાજરીના ખેતરો છે, પપૈયાના ઝાડો છે। કાલનો બ્લોગ જરૂર દેખજો। કાલના બ્લોગમાં કેમ કે અમે જવાના છે મોટા ઊંડા ખાડામાં માછલીઓ પકડવા। તો આગળ મોટી માછલીઓ છે એટલે કાલનો બ્લોગ જરૂર દેખજો।